શું રિષભ પંત સીએસકે ની ટીમને જોઈન કરવાના છે અને શું કેએલ રાહુલ પાછા આરસીબી જશે? તો આઈપીએલ 2025 ને લઈને કેટલાક મોટા અહેવાલો આવી રહ્યા છે. જી હા મિત્રો, તમે લોકો જાણતા જ હશો કે આગામી આઈપીએલ એડિશન માટે એક મેગા ઓક્શન થવાનો છે અને આ મેગા ઓક્શનમાં ઘણા ખેલાડીઓ અહીં અને ત્યાં થશે. તો આને લઈને સૌથી પહેલા દિલ્હી કેપિટલ્સના તરફથી એક ખૂબ જ મોટો રિપોર્ટ આવી રહ્યો છે કે તે લોકો આ અંગે વિચારી રહ્યા છે કે રિષભ પંતને રિલીઝ કરવા કે રિટેન કરવા. અને પછી તેમના સંબંધિત કંઈક એવા રિપોર્ટ્સ આવવા લાગ્યા કે જો તે રિલીઝ થાય છે તો તે શાયદથી સીએસકે જઈ શકે છે. પરંતુ માત્ર આ જ નહીં, બીજી તરફ કેએલ રાહુલની ઘર વાપસીની પણ ચર્ચા થઈ રહી છે. હા, એવું જણાવવામાં આવી રહ્યું છે કે ફેબ ડુપ્લેસિસને રિપ્લેસ કરતા કેએલ રાહુલ આરસીબી ટીમને જોઈન કરશે ટીમના કેપ્ટન તરીકે. પણ યાર, મેગા ઓક્શન વિશે વાત કરીએ તો આ વખતે એવું કહેવામાં આવી રહ્યું છે કે 90 કરોડ બજેટ નહીં રહે ટીમોનું, ઉલટાનું તે વધારીને 120 કરોડ કરવામાં આવશે. મતલબ કે ખેલાડીઓને પૈસા હશે. મિત્રો, હું તમને એક ડિસ્ક્લેમર આપું છું કે જેવું કે મેં આ વિડીયોમાં શરૂઆતમાં કહ્યું હતું કે આ તમામ અહેવાલો છે, આ કંઈ પણ કન્ફર્મ નથી, બસ આવી રીતે અફવાઓ ફરી રહી છે. મેં તમને લોકોને જણાવી દીધું, કંઈ પણ ઓફિશિયલ સમાચાર આવશે તો હું તમને ચોક્કસપણે જણાવીશ. તો મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ કરીને જરૂરથી રાખી લેજો.